ગોઠણના ઘસારા માટે થઈને લાઈફસ્ટાઈલ બહુ ઇમ્પોર્ટન્ટ છે એવું જ્યારે હવે વિજ્ઞાન પણ સ્વીકારી રહ્યું છે, તો ખરેખર આપણે લાઈફસ્ટાઈલ માટે શું કરી શકીએ અથવા લાઈફસ્ટાઈલમાં આપણે શું કરવું જોઈએ અને ના કરવું જોઈએ. વોટ આર ધ ડૂઝ એન્ડ વોટ આર ધ ડોન્ટ્સ? વેલ, this is a very big topic but a very important one. Lifestyle plays a major role in probably slowing down the entire progression of the disease. Most importantly, પહેલા આપણે એ સમજવું જોઈએ કે જો ગોઠણનો ઘસારો હોય અને એના લગતા આપણને કોઈ પણ ચિહ્નો થઈ રહ્યા હોય, આપ એના માટે થઈને કોઈ પણ ઓર્થોપેડિક સર્જનને કન્સલ્ટ કરો છો અને એની યોગ્ય તપાસ દ્વારા જો આપના માટે એવું નિદાન કરવામાં આવે છે કે આપનો ગોઠણ સામાન્ય કરતાં વધારે માત્રામાં ઘસાઈ રહ્યો છે, આપની 45 કે 50 યર્સની એજ છે, તો કયા પ્રિકોશન્સ લેવા જોઈએ, કઈ કાળજી લેવી જોઈએ, આપને લાઈફસ્ટાઈલમાં શું ચેન્જીસ કરવા જોઈએ, એ આજે આપણે ડિસ્કસ કરીશું. ફર્સ્ટ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે નીચે બેસવાનું આપણે એવોઇડ કરવું જોઈએ. નીચે બેસવામાં અમે એકંદરે 5 વસ્તુઓ કહેતા હોઈએ. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ પલોઠી વાળીને બેસવું. તો પલોઠી વાળીને બેસવાનું સદંતર બંધ કરવું જોઈએ. 1 મિનિટ માટે પણ પલોઠી નહીં વાળવાની. પલોઠી વાળવાની જે આપણી એક્ટિવિટીઝ છે એમાં આપણી કોઈ પણ પૂજાપાઠ હોય, રસોઈ બનાવવાનું આવતું હોય, રસોઈ જમવાનું આવતું હોય કે સારા ખરાબ પ્રસંગોમાં હાજરી આપવાની થતી હોય, પ્લીઝ પલોઠી વાળીને નહીં બેસતા. સેકન્ડ પોઈન્ટ, ઉબળક પગે નહીં બેસવાનું. ટિપિકલી જે રીતે આપણે ઇન્ડિયન ટોયલેટ્સ યુઝ કરતા હોઈએ છીએ એને આપણે ઉબળક પગે બેસવાનું કહેતા હોઈએ છીએ, તો એ પણ આપણે અવોઇડ કરવાનું. થર્ડ ઇઝ નીચે જમીન ઉપર લાંબા પગે પણ નહીં બેસવાનું. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બહુ કોમનેસ્ટ ગેરમાન્યતા છે કે લાંબા પગે બેસીએ, નીચે બેસીએ તો શું વાંધો આવે? વાંધો એ આવે કે જ્યારે આપને ઊભા થવાનું છે નીચે જમીન ઉપરથી લાંબા પગે, ત્યારે આપ આપના ગોઠણને વાળો છો અને આપના ગોઠણ ઉપર શરીરનું સંપૂર્ણ વજન મૂકી રહ્યા છો, ત્યાં અમને વાંધો છે. એટલે થર્ડ પોઈન્ટ ઇઝ કે નીચે જમીન ઉપર લાંબા પગે પણ નહીં બેસવાનું. ફોર્થ પોઈન્ટ ઇઝ કે નીચી જગ્યાએ નહીં બેસવાનું. આપ નાહવા માટે પાટલા ઉપર બેસતા હો તો કોઈ પણ પ્રકારનો પાટલો, પાટલી, ખાટલો, ભારતીય બેઠક, નીચું સ્ટૂલ, ઓશિકા, ગાડલા વગેરે આવા કોઈ પણ નીચા સરફેસીસ ઉપર પણ નહીં બેસવાનું. ચાહે પૂજાપાઠ માટે આપણે બેસતા હોઈએ કે કોઈ પણ કાર્ય માટે બેસતા હોય તો એ રીતે આપણે નહીં બેસવાનું. ધ મિનિમમ હાઇટ શુડ બી 18 ઇન્ચીસ, 1.5 ફૂટ ઊંચા સરફેસીસ ઉપર જ બેસવાનો આગ્રહ રાખવાનો. આપની જે ખુરશી છે, આપનું જે ટેબલ છે, આપનું જે સ્ટૂલ છે, આપનું ઇવન જે પલંગ છે, એ બધું જ આઈડિયલી મિનિમમ 1.5 ફૂટ ઊંચાઈ ઉપર જ હોય, એ બાબત આપ ચોક્કસ રહેજો. અને 5મા નંબરમાં ગોઠણ વાળીને કોઈ એક્ટિવિટીઝ નહીં કરવાની. કોમનેસ્ટ જે ગોઠણ વાળીને થતી એક્ટિવિટીઝ છે એ આપણે જોઈએ તો સંજવાળી પોતા, કપડાં, વાસણ, આ બધી વસ્તુઓમાં આપણે ગોઠણ વાળીને કરતા હોઈએ છીએ. જે ખેતીના કામો છે એમાં આપણે ઘણી વખતે ગોઠણ વાળીને બેસતા લોકોને જોતા હોઈએ છીએ. જે મુસ્લિમ પેશન્ટ્સ છે એ લોકો જે રીતે નમાઝ કરે છે, આસનોમાં જે રીતે વ્રજરાસન થાય છે, તો આ બધી જ વસ્તુઓ ગોઠણ વાળીને થતી એક્ટિવિટીઝમાં અમે ગણતા હોઈએ છીએ. એટલે બની શકે ત્યાં સુધી ગોઠણ નહીં વાળવાનો, ગોઠણ સીધો જ રાખવાનો પ્રયત્ન કરવાનો. આપ ટેલિવિઝન જોવો છો, પુસ્તક વાંચો છો, છાપું વાંચો છો, મ્યુઝિક સાંભળો છો, પરિવારની સાથે બેઠા છો, તો પણ એક વસ્તુનું ધ્યાન રાખજો કે સામે કંઈક નાનું ટીપોય રાખો, સામે ટેબલ રાખો અને એના ઉપર આ પગ લાંબો રાખો. આ એક બેઝિક પ્રિકોશન છે. આ માટે વધુ માહિતી મેળવવા માટે અમને ફોલો કરતા રહેજો અને આ લગતી વધારે ઇન્ફોર્મેશન્સ અમે પણ આપના સુધી પહોંચાડતા રહીશું. થેન્ક યુ સો મચ. સ્ટે કનેક્ટ વિથ પ્રભુ કૃપા હોસ્પિટલ ફોર ફર્ધર ઇન્ફોર્મેશન્સ. ટેક કેર.